નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજના કરંટ અફેર્સના લેક્ચરમાં જોઈએ આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું સાહિબગંજ ખાતે ઉદ્ઘાટન કર્યું। તો આ ટર્મિનલના કારણે શું ફાયદાઓ થશે, વ્યાપારમાં કેવો વધારો થશે, રોજગારીની કેવી તકોનું સર્જન થશે, આ દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું। તો ભારત સરકારે જળમાર્ગ વિકસાવવા માટે એક પ્રોજેક્ટ લોન્ચ કરેલું છે, જેનું નામ છે જળમાર્ગ વિકાસ પ્રોજેક્ટ, કે જે ભારત સરકાર વર્લ્ડ બેંકની સહાયતાથી આ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યું છે। હવે આ પ્રોજેક્ટ અંતર્ગત ટોટલ 3 મલ્ટી મોડલ ટર્મિનલો ગંગા નદી ઉપર બાંધવામાં આવશે, જેના માટેનું પ્રથમ મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે। નવેમ્બર 2018ની અંદર વારાણસી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશનું પ્રથમ મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારબાદ તાજેતરમાં જ સપ્ટેમ્બર 2019ની અંદર વડાપ્રધાને ઝારખંડનું પ્રથમ અને દેશનું બીજું મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું સાહિબગંજ ખાતે, જે સાહિબગંજ ઝારખંડની રાજધાની રાંચીની નજીક આવેલું છે। તો ભારત માટે ખૂબ સારા સમાચાર કહી શકાય। આના કારણે દરિયાઈ માર્ગેના વ્યાપારની અંદર પ્રગતિ થશે। આ ઉપરાંત તેના કારણે પ્રત્યક્ષ રીતે 600 જેટલા લોકોને, પરોક્ષ રીતે 3000 લોકોને રોજગારીનું સર્જન થશે। તો આજે રાષ્ટ્રીય જળમાર્ગ છે ગંગા નદી, એટલે એની ઉપર રાષ્ટ્રીય જળમાર્ગ 1 કે જે અલ્હાબાદ, ઉત્તર પ્રદેશની અંદર આવેલું અલ્હાબાદ એટલે કે હવે પ્રયાગરાજ, ત્યાંથી પશ્ચિમ બંગાળના હલ્દિયા સુધીનો છે। અને આ માર્ગની અંદર 3 આવા મલ્ટી મોડલ આપણે ટર્મિનલો વિકસાવવાના છીએ। હવે તો બે તો વિકસી ગયા, હવે ત્રીજું વિકસશે। હવે આ અંતર્ગત જે કાંઈ ખર્ચો થયેલો છે 290 કરોડ રૂપિયાનો ખર્ચો, તે કરેલો છે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા। હવે વર્તમાનની અંદર આ સાહિબગંજ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલની જે માલસામાનની સંગ્રહ ક્ષમતા છે એ છે 30 લાખ ટન પ્રતિ વર્ષ। હવે એનો જ્યારે સેકન્ડ ફેઝ શરૂ થશે તો એની અંદર અન્ય ખર્ચ કરવામાં આવશે અને ત્યારબાદ તેની ક્ષમતામાં વધારો થશે અને અંદાજિત 54 લાખ ટન જેટલો એની સંગ્રહ ક્ષમતા વધશે। તો આ સાહિબગંજ ટર્મિનલ વિશે। આ ઉપરાંત ઝારખંડ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીએ રાંચી, જે ઝારખંડનું કેપિટલ છે, ત્યાં 1238.92 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સચિવાલય ઇમારતનો શિલાન્યાસ પણ કર્યો હતો। તો અહીંયા હવે નવું સચિવાલય બનશે। આ સિવાય ઝારખંડની નવી વિધાનસભાનું પણ એમણે ઉદ્ઘાટન કર્યું હતું। ઝારખંડને 19 વર્ષ બાદ નવી વિધાનસભા મળી, જે દેશની પ્રથમ, યાદ રાખીએ આપણે, દેશની પહેલી પેપરલેસ વિધાનસભા છે, કે અહીંયા દરેક કામ કોમ્પ્યુટરાઇઝડ કરવામાં આવશે। તો આ ખૂબ સારા સમાચાર સાથે એક અગત્યનો પ્રશ્ન પણ બને આપણા માટે કે દેશની પ્રથમ પેપરલેસ વિધાનસભાનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તે કયા રાજ્યની વિધાનસભા છે? તો કે ઝારખંડની। તો આ નરેન્દ્ર મોદીની યાત્રા, ઝારખંડ યાત્રા વિશે આપણે જોયું। જો આપનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।